સાવરકુંડલામાં જીવદયાનો અનોખો યજ્ઞ. અબોલ પક્ષીઓની તરસ छिपाવવા 1000થી વધુ માટીના કુંડાનું વિતરણ થયું. માનવતાની મિસાલ એવા ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે શરૂ કરાય સેવાની સરવાણી. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મૂળરાજ ધરમસિંહ નેણસી વિદ્યાલય સાવરકુંડલા દ્વારા કરાયું પાણીના કુંડાની વિતરણ. દર વર્ષે દાતાશ્રીઓના સહયોગથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીને પાણી પીવાના કુંડાનું કરાય છે વિતરણ. આ દિવસ નિમિત્તે ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાવરકુંડલાની મૂળરાજ ધરમસિંહ નેણસી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીઓના પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે આકાશમાંથી ગગનગોળા વરસતા હોય ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાં छिपाવી લે છે, પરંતુ આકરી ગરમીમાં અંબોલ પક્ષીઓ માટે પીવાનું પાણી મેળવવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. પક્ષીઓની આ વેદનાને સમજીને સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણસી વિદ્યાલય દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરી સાચા અર્થમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાવરકુંડલાના રાજમાર્ગો તેમજ ગામડાઓમાં ફરી 1000થી પણ વધુ આ પક્ષીના પાણી પીવાના કુંડાનું દાતાશ્રી દિનેશભાઈ દાવડા અને પ્રોફેસર કે જાનીના સહયોગથી વિતરણ કરાયું હતું. પક્ષીઓ આપણા પર્યાવરણનું અભિન્ન અંગ છે અને તેમની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે. સમાજના તમામ લોકોએ આ કાર્યમાંથી પ્રેરણા લઈ પોતપોતાના સ્તરે જીવદયાના કામમાં આગળ આવવું જોઈએ. જો દરેક નાગરિક પોતાની ઘરની અગાશી, બારી કે આંગણામાં માત્ર એક કુંડું પાણી ભરીને રાખશે તો સેંકડો અબોલ જીવોના પ્રાણ બચાવી શકાશે. આ વિદ્યાલયના પ્રોફેસર કે જાની સાહેબે આ પ્રસંગે હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ માત્ર શહેર પૂરતી સીમિત ન રહેતા ગ્રામ્ય વિસ્તારના પશુ પક્ષીઓના પ્રેમીઓ સુધી પણ કુંડા પહોંચાડવામાં આવ્યા છે અને ભીષણ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આયોજન કરી આ કાર્યક્રમ એક જન આંદોલન બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. અહેવાલ સતીશ પાંડે, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મારું નામ ડાભી મનીષા મનસુખભાઈ છે. શ્રી મૂળરાજ ધરમસિંહ નેણસી પ્રાથમિક વિદ્યાલયમાં હું સર્વિસ કરું છું. દર વર્ષે ઉનાળાના સમયે અમે છે 1000 માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને પ્રોફેસર જાની સાહેબ દ્વારા આ વિતરણ કરાવવામાં આવે છે અને અમારી શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓને અને આજુબાજુના વિસ્તારના લોકોને અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી એ લોકો પણ છે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કે જેથી દરરોજ પાણીના કુંડા વ્યવસ્થિત ભરે અને નિયમિત સાફ કરે અને આજુબાજુના પક્ષીઓ છે એમાં પાણી પીવે. આપણે માણસો છીએ તો આપણે તો પંખા નીચે અથવા તો એસીમાં છે બેસીએ છીએ, પણ જે આ મૂંગા પશુ પક્ષીઓ છે એ તો ક્યાં જાય, તો એના માટે છે અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી છે બધા પક્ષીઓ છે એનો પાણી પીવી અને એમાં છે ના એનો આનંદ લે છે અને જે અમે છે જોઈએ છીએ. આવા ઉમદા કાર્યો છે, ધાર્મિક કાર્યો બધા એ કરવા જોઈએ. શાળામાંથી માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ ત્યારે નિયમિતપણે છે એમની નોંધ લઈએ છીએ કે જેથી છે દરેક વ્યક્તિ પાણીનું જે કુંડું છે એ વિસરે અને નિયમિત ભરે કે જેથી કરીને આપણા વિસ્તારમાં જે જીવ બોલી નથી શકતું કે એ છે વ્યવસ્થિત પાણી એમાં પીવી અને નાહવાનો છે એ આનંદ લે છે. અને આવા ધાર્મિક કાર્યો છે બધાએ કરવા જોઈએ કે જેથી આપણે કોઈ એક વ્યક્તિથી નહીં પણ જો આવું બધા અન્ય વ્યક્તિ કરે તો જે મૂંગા પશુ પક્ષીઓ છે તેનો આનંદ લઈ શકે છે.